કચ્છી ગુજરાતી સરિતામાના ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ફક્ત 1 ચમચથી આ ચોખાના પૌવાનો નાસ્તો બનાવશું। તો 1 વાટકી આ મેં ચોખાના પૌવા લીધા છે। તો એને આપણે 2-3 પાણીએથી ફટાફટ ધોઈ નાખવાનું। 2-3 પાણી આ બધી ગંદકી કાઢી નાખવાની। આવી રીતે આપણે ધોઈ નાખશું, બરાબર। બધી ગંદકી કાઢી લેશું। હવે આપણા પૌવા ધોવાઈ ગયા છે, તો એને આપણે 10 મિનિટ માટે રેસ્ટ આપશું। આને 10 મિનિટ માટે રેસ્ટ આપી દેશું। હવે 10 મિનિટ થઈ ગઈ છે। પૌવા જોઈ શકો છો ફૂલી ગયા છે, અને આપણે એને આવી રીતે હાથથી મસળશું, બરાબર। આવી રીતે આપણે મસળી લેશું। એમાં થોડુંક હાથ ઉપર આપણે આમ થોડુંક પાણી નાખવાનું, થોડુંક જ, આમ વધારે નહીં નાખવાનું, થોડું નાખવાનું, નકર નરમ થઈ જશે। થોડું નાખી ને મસળી લેવાનું આવી રીતે, બરાબર આમ મિક્સ કરી લેવાનું આવી રીતે। આમ પાણીનું ધ્યાન રાખવાનું, પાણી વધારે નાખવાનું નથી, એ ધ્યાન રાખવાનું છે, નહીં તો ઢીલું થઈ જશે સાવ। મસળીને આપણે આમ બાંધી લેવાનું છે આવી રીતે, આવી રીતે બરાબર મસળી લેવાનું એકદમ આમ। એ આપણે ખબર નહીં પડે કે આ પૌવા છે, બરાબર। ને હવે આ જેટલા પૌવા હોય એટલું જ બટેકું લેવાનું, બરાબર। એના માપનું બટેકું લેવાનું। આ મોટું બટેકું માપીને રાખ્યું છે, એને આવી ઝીણી ખમણીથી આપણે છીણી લેવાનું આવી રીતે, બરાબર। આવી રીતે આમ છીણી લેવાનું ખમણીની મદદથી। જેટલા પૌવા એટલું બટેકું, એ માપ ધ્યાનમાં રાખવાનું આપણને। આવી રીતે આપણે બધું છીણી લેશું। જોઈ શકો આ બધું છીણાઈ ગયું છે। તો બેન આ બટેકા અને પૌવાના મિશ્રણને આપણે આમ મિક્સ કરી લેશું, બરાબર। આવી રીતે આમ બરાબર આમ મિક્સ કરી લેશું। આવી રીતે ગાંઠા પડવાના જોઈએ અંદર, આમ મિક્સ કરી લેવાનું, બરાબર આમ હાથથી મસળીને આવી રીતે આ ઢો જેવું થઈ જશે, બરાબર। આ જોઈ શકો છો તમે। આ આપણે આવી રીતે હાથની મદદથી ને આંગળીની મદદથી જ મસળવાનું, આવી રીતે આમ મસળી લેવાનું, બરાબર આમ। હવે આપણે આ કાચું જીરું નાખશું, અધકચરું વાટેલું છે, આખા ધાણા નાખવાનું છે, એનાથી સરસ મજાનો સ્વાદ આવે છે। આ લીલા મરચાં કટ કરેલા એ અંદર આપણે એડ કરશું। લીલી ડુંગળી એક નાની મધ્યમ કદની ઝીણી સમારેલી છે, એ આપણે અંદર એડ કરશું। અને કોબીજ તમને મનગમતા, તમારી પાસે ગાજર હોય, પેપ્સિકમ મરચાં હોય, જે પણ હોય તમે અંદર એડ કરી શકો છો, બરાબર। આવી રીતે આપણે અંદર એડ કરી દેવાનું। હવે સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખશું અંદર। લીલા ધાણા તમને જોઈએ એ પ્રમાણે તમે લીલા ધાણા નાખી શકો છો, વધારે નાખો તો પણ કોઈ વાંધો નહીં, બરાબર। આવી રીતે નાખી પછી આપણે અંદર હિંગ નાખશું, 1 ચૂટકી જેટલી, ને 1 ચમચ હળદર, 2 ચમચ લાલ મરચું પાવડર નાખી અને હવે આપણે આ મિશ્રણને બરાબર મિક્સ કરી લેશું, બરાબર આપણે મિક્સ કરી લઈએ। આવી રીતે મિક્સ કરી લેવાનું, આવી રીતે આમ। હવે મિક્સ થઈ ગયું છે, તો આપણે હાથની મદદથી આવી રીતે આમ ગોળા બનાવી લેશું, આવી રીતે આમ ગોળા બનાવી, આવી રીતે આમ બરાબર દબાવીને ગોળા બનાવવાના, આવી રીતે બનાવી લેશું। બટેકાને બધું બાફેલું હોય તો ફટાફટ આ નાસ્તો બની જાય છે। આવી રીતે આપણે બનાવી લઈશું બધા ગોળા, આવી રીતે આમ દબાવીને બનાવવાનું, બરાબર, જેથી કાંઈ અંદરથી નીકળે નહીં। આવી રીતે આપણે બધા ગોળા બનાવી લઈશું, આવી રીતે જોઈ શકો છો તમે, આવી રીતે। હવે આ બધા ગોળા બની ગયા છે, તો આ ગોળાને હાથમાં લઈ અને આ કાચા તલ લીધા છે, બરાબર। તલમાં આમ રગડવાના, આવી રીતે બરાબર આમ રગડી, આવી રીતે હાથની મદદથી દબાવવાનું, જેથી અંદર તલ બધા દબાઈ જાય। આવી રીતે આમ દબાવી લેવાનું, આમ આવી રીતે આમ તો કોટ થઈ જાય, બરાબર। આવી રીતે દબાવી અને પછી આપણે આમ હાથની મદદથી આમ ટીકી આપણે આવી રીતે આમ બનાવશું, આમ આંગળીની મદદથી ને હાથની મદદથી આવી રીતે આપણે આમ ટીકીઓ બનાવી લેશું, આવી રીતે। જો આવી રીતે આપણે આવી રીતે આ બધી ટીકીઓ આપણે આમ બનાવી લેશું, આવી રીતે। આ ફટાફટ બની જાય છે, અને આવા ગોળા તમે બનાવીને રાખો ને તો કવર કરીને ફ્રીજમાં પણ તમે રાખી શકો છો। મહેમાન આવે ત્યારે તમે એને તૈયાર બનાવીને સર્વ કરી શકો છો, આવી રીતે। નાસ્તો બહુ સરસ થાય છે, ટેસ્ટમાં પણ બહુ સારો લાગે છે। આવી રીતે આપણે બધી ટીકી બનાવી લેશું। આ બધી ટીકી આપણી બની ગઈ, જોઈ શકો છો। આને ઓછા તેલમાં બને છે, તમે તેલ વગર પણ આ બનાવી શકો છો। આ બધું પાકેલું છે, બટેકા બાફેલા છે, બધું પાકેલું છે। આવો મોટો આવો નોનસ્ટિક તવો લેવાનો, આવી રીતે, બરાબર। આવી રીતે લઈ
એમાં 1 ચમચ ફક્ત 1 ચમચ જ આપણે તેલ નાખશું અને આવી રીતે આપણે આમ હલાવી નાખશું એટલે બધી બાજુ આવી જાય. તેલ વગર પણ તમે બનાવી શકો છો, એમને ધીમા તાપે શેકી શકો છો તમે, બરાબર. આવી રીતે બનાવી. આ ગરમ થઈ ગયું છે તો આપણે આ બધી આ ટિક્કી જે બનાવી છે તે આપણે સાઈડોમાં આવી રીતે એમ અલગ અલગ છૂટી છૂટી આપણે બધી નાખી દઈશું. તમને બાળકોને લંચ બોક્સમાં પણ તમે આપી શકો છો, નાસ્તામાં આપો છો, ગમે ત્યારે તમે આ બનાવીને ખાઈ શકો છો. ને ટેસ્ટમાં બહુ સારું, તમે જરૂરથી ચોક્કસથી બનાવજો અને બહુ સરસ લાગે છે. હવે આપણી આ ટિક્કી શેકાય છે ત્યાં સુધી આપણે ચટણી બનાવેલી, તો એના માટે 6-7 કળી લસણની નાખશું, લીલા મરચાં અંદર એડ કરશું અને આ લીલા ધાણા, આ ફુદીનો થોડોક પ્રમાણમાં વધારે નહીં રાખવાનું, નકર કડવી થઈ જાય. ને આ છે રત્નાની સેવ અંદર નાખવાની, એટલે મીઠું જોઈને નાખો. રત્નાની સેવમાં પણ મીઠું હોય છે એટલે સહેજ આપણે મીઠું વધારે નહીં નાખીએ, સહેજ જ નાખશું. અંદર આ લીંબુ હવે આપણે નીચોવી નાખશું અને થોડીક હળદર નાખશું કલર માટે, એટલે મસ્ત કલર આવે. થોડીક હળદર નાખીને લીંબુ નીચોવી ને આપણે આ પીસી લઈશું બરાબર. આપણે ચટણી જેવું બનાવી લઈએ. બરાબર પીસાય થોડું પાણી અંદર આપણે એડ કરી શકીએ છીએ, બરાબર. આવી રીતે આપણે બનાવશું ને આપણે એક સાઈડ આપણી આ ટિક્કી થઈ ગઈ છે તો હવે એને પલટી મારી દઈએ. ખાલી શેકવાનું છે એટલે ક્રિસ્પી બને, મસ્ત મજાની ક્રિસ્પી બને. અને શેકતા ફક્ત 5 મિનિટ જ લાગે છે, વધારે વાર લાગતી નથી. આવી રીતે આપણે શેકી લઈશું, બરાબર. આવી રીતે આપણે આ જોઈ શકો છો, આવી રીતે આપણે શેકી લઈશું. ને આપણી આ ચટણી જોઈ શકો છો કેવો કલર મસ્ત મજાનો આવી ચટણી તૈયાર થઈ ગઈ છે. તો આપણે આ બીજી વાટકીમાં આપણે આ કાઢી લઈએ. આ ચટણી બહુ સરસ થાય છે. તમને મીઠી ગમતી હોય તમે ખાંડ કે ગોળ અંદર નાખી શકો છો. હવે આપણી આ ટિક્કી બનીને તૈયાર થઈ ગઈ છે. આ જોઈ શકો ટિક્કી આપણી બની ગઈ છે. આ હવે આપણે સર્વ કરીએ એને. હવે ટિક્કીને આપણે કાઢી લઈએ આપણે ડીશમાં. આપણે આવી રીતે આમ સર્વ કરશું, બરાબર. આવી રીતે આપણે કાઢી લઈશું બધી ટિક્કી. આનો સ્વાદ બહુ જ ટેસ્ટી હોય છે. તમે જરૂરથી બનાવજો અને મને કોમેન્ટમાં કહેજો. આપણી આ રેસીપી તૈયાર છે. મારી રેસીપી ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને મારા ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો ને તમારા મંતવ્યો મને આપતા રહેજો. ખૂબ ખૂબ આભાર તમારો.